ભારતના પાડોશી દેશ નેપાળમાં 2 દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ ચૂકી છે। સાથોસાથ ભૂસ્ખલનને કારણે દેશની જાણે કે દશા બેઠી છે, જ્યાં નેપાળમાં પૂર અને ભૂસ્ખલનની આ પરિસ્થિતિ, જેમાં અત્યાર સુધીમાં 112 લોકોના મૃત્યુ થયા છે, 60થી વધુ લોકો ઘાયલ થઈ ચૂક્યા છે। એટલું જ નહીં, અહીં નેપાળના ઘણા ભાગોમાં ગુરુવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને આ પૂરની પરિસ્થિતિ સર્જાય છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ પૂરને કારણે અહીંના 79 જેટલા લોકો ગુમ થયા હોવાના પણ અહેવાલ છે અને નેપાળમાં મચી ચૂકી છે તબાહી। ગુમ થયેલા લોકોને શોધવાની કામગીરી પણ શરૂ કરી દેવાય છે। આ સાથે 3000થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી છે। ભારે વરસાદને કારણે દેશના 63 જેટલા માર્ગો પણ બંધ થઈ ચૂક્યા છે। પૂરની સ્થિતિ સામે લડવા નેપાળ પોલીસે અસરગ્રસ્ત વિસ્તારોમાં 3000 સુરક્ષા કર્મીઓની ટીમને બચાવ કાર્યમાં તૈનાત કરી દીધી છે। સાથોસાથ ભારે વરસાદના એલર્ટને લઈને નેપાળમાં 3 દિવસ તમામ શાળાઓમાં રજા જાહેર કરાઈ છે અને તમામ પરીક્ષાઓ પણ હાલ પૂરતી તો મોકૂફ કરી દેવામાં આવી છે। પણ જો તરફ જળભરાવની પરિસ્થિતિ અને પાણીનો પ્રચંડ પ્રવાહ આપ જોઈ રહ્યા છો। ભારે વરસાદને કારણે આ નજારો સામે આવી રહ્યો છે અને કાંઠા વિસ્તારની અંદર અત્યંત મુશ્કેલ પરિસ્થિતિનો સામનો લોકો કરી રહ્યા છે। તો કાઠમંડુમાં પણ ભૂસ્ખલન અને પૂરે મચાવી છે તારાજી। કાઠમંડુ જવાના તમામ રસ્તાઓ બંધ છે, સાથે કાઠમંડુમાં વીજ પુરવઠાને પણ અસર પહોંચી છે। એ સિવાય કાઠમંડુમાં 226 જેટલા ઘરો પાણીમાં ડૂબ્યા। તો અહીંના ધારીંગ જિલ્લામાં પણ ભૂસ્ખલનના કારણે કાટમાળ નીચે દટાયેલા 14 મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે। નેપાળમાં ધારીંગ અને કાઠમંડુમાં હજુ ગુમ લોકોને શોધવાની કામગીરી હાથ ધરી દેવામાં આવી છે। તો નેપાળમાં વરસાદ બાદની પરિસ્થિતિના આ તારાજીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અને અત્યાર સુધી આ પાણી 112 જેટલી જિંદગી ગયું છે તાણી અને જળનો હાહાકાર છે। નેપાળમાં જળબંબાકાર છે। 79 જેટલા લોકો ગુમ થઈ ચૂક્યા છે અને 112 જેટલી જિંદગી પાણીમાં તણાઈ ચૂકી છે અને ઠેર ઠેર જળભરાવની પરિસ્થિતિ છે। નદીઓમાં પ્રચંડ પૂરની પરિસ્થિતિ। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અહીં પાણીના પ્રવાહની અંદર અનેક જિંદગીઓ તણાઈ ચૂકી છે। રેસ્ક્યુના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। લોકોને સુરક્ષિત સ્થાન પર લઈ જવા માટે અહીં આ બચાવ કામગીરી આરંભવામાં આવી છે અને અત્યાર સુધીમાં 3000 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે। પોલીસની સુરક્ષા કર્મીઓની 3000ની ટીમ ઠેર ઠેર વિસ્તારોની અંદર લોકોને મદદ પહોંચાડવા માટે તૈનાત છે। પૂરને કારણે ખાસ કરીને કાંઠા વિસ્તારોમાં અત્યંત મુશ્કેલભરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, કારણ કે ચોતરફ જળભરાવની પરિસ્થિતિ અને તેને કારણે નેપાળમાં જે તબાહી મચી છે તેમાં લોકોને બચાવવા માટે પણ તંત્ર ભારે જહેમત ઉઠાવી રહ્યું છે। 3000 જેટલા સુરક્ષા કર્મીઓ જ્યાં પૂરની પરિસ્થિતિ છે, ભૂસ્ખલન છે, ત્યાં મદદે તૈનાત છે। પૂરને કારણે અનેક વિસ્તારો જળમગ્ન છે અને નદીઓનો બહાવ આપ જોઈ રહ્યા છો। ભારે માત્રામાં પાણી આવવાને કારણે તેજ ગતિથી પાણીનો પ્રવાહ નદીઓમાં જોવા મળી રહ્યો છે અને ધસમસતા પ્રવાહ વચ્ચે અનેક જિંદગીઓ પણ પાણીમાં તણાઈ।